સમીર રાંધણપુર હાઈવે પર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો, જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું। મૃતકો રાંધણપુરના વાદી વસાહતના રહેવાસી હતા કે જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા। એ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા। તો બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેનને પણ બોલાવવામાં આવી હતી। હિંમતનગરથી માતાના ગઢ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી, જેથી રિક્ષાનો કચ્છરધાન થયો હતો, જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા હતા। સમીના ગોચનાથ નજીક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા, જ્યારે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી। આજે રાંધણપુર હાઈવે મોતની ચીચિયારીથી ગુંજી ઉઠ્યું હતું। એસટી અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો। એસટીની અડફેટે આવેલી રિક્ષાનો ભૂક્કો બોલાઈ ગયો હતો, તેમજ મૃતકોના શરીર એકબીજાને ચોંટી ગયા હતા। રૂવાટા ઊભા કરી દેતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો બીજી તરફ અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા જામી ગયા હતા। રાંધણપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કહ્યું કે આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા હતા। 108ને બોલાવવામાં આવી। લાશોને બહાર કાઢવા માટે ક્રેનને પણ બોલાવવામાં આવી હતી। મૃતકો રાંધણપુરના વાદી વસાહતના રહેવાસી હતા। મૃતકોના પરિવારને સહાય આપવા માટે હું સરકારને રજૂઆત કરીશ। મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ। આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ એક કરુણ ઘટના બની હતી।